સુરતના જાણીતા એડવોકેટ એટલે મનીષભાઈ પટેલ આપણી સાથે છે અને આ વખતે સુરત ટેનિસ ક્લબના તેઓ હાલમાં પ્રેસિડેન્ટ પણ છે, પરંતુ આ વખતે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પેનલના પ્રથમ વખત ઉમેદવાર બનેલા એવા સુરતના જાણીતા એડવોકેટ મનીષભાઈ પટેલ આપણી સાથે છે. મનીષભાઈ, ટેનિસ ક્લબમાં તમે સેવા આપી રહ્યા છો પ્રમુખ પદ પર, પરંતુ આ વખતે સ્ટેડિયમ પેનલમાં અહીં ઉમેદવારી કરી છે અને સામે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની દીકરીની એક પેનલ પણ ઊભી છે. શું લાગી રહ્યું છે? થેન્ક યુ સુરત ચેનલ. ફર્સ્ટ ઓફ ઓલ, અહીંયા મને ખૂબ સારો આવકાર એ રીતે મળી રહ્યો છે કે સુરત ટેનિસ ક્લબમાં અમે જ્યારે ચાર્જ સંભાળ્યો લાસ્ટ યર, ત્યારથી આજ દિન સુધી સુરત ટેનિસ ક્લબની અમે કાયાપલટ કરી નાખી છે. અનેકવિધ સારા પ્રોગ્રામ્સ યુથ માટે, લેડીઝ માટે, સિનિયર સિટીઝન્સ માટે અમે આપ્યા છે અને ભવિષ્યના એક વિઝનથી અમે આગળ વધી રહ્યા છીએ કે ભાઈ કેવી રીતે ક્લબને સંચાલિત કરી શકાય, કેવી રીતે લોકોની કારીગરીમાં વધારો કરી શકાય, કેવી રીતે લોકોને સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં ઇન્કરેજ કરી શકાય અને સ્પોર્ટ્સ કાર્નિવલ સહિતના અનેકવિધ સારા પ્રોગ્રામ્સ અમે સુરત ટેનિસ ક્લબમાં સક્સેસફુલી રન કર્યા. એટલે ત્યાંથી અમને ઇન્વાઇટ કરવામાં આવ્યા ને ખાસ કહીશ કે મને બંને પેનલ તરફથી ખૂબ ઇન્વાઇટ કરવામાં આવેલા. સામે એસાબેન પેનલ તરફથી બી મને ખૂબ આગ્રહભરી વિનંતી કરવામાં આવેલી, પરંતુ મેં દાતાશ્રી કનૈયાભાઈ પ્રેરિત આ સ્ટેડિયમ પેનલને એટલા માટે મેં પસંદ કરી કારણ કે આ સ્ટેડિયમ પેનલની આ કમિટીએ આજ દિન સુધીના જે વિકાસના કામો કર્યા છે ને ખરેખર યુનિટીથી કામ કર્યા છે અને ભવિષ્યમાં એ લોકો પાસે એક વિઝન છે અને આ પેનલમાં બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, બધા પ્રોફેશનલ્સ માણસો છે, અનેકવિધ ક્ષેત્રે પોતપોતાની નામના ખેવના ધરાવતા અને સેવાભાવી માણસો છે. એટલા માટે અને કોઈક સારા એક પ્રેસ્ટિજિયસ ક્લબ છે આ, અને જેનું સુકાન નેશનલ લેવલે થાય ને એના માટે અમારા પોતાના વિઝન્સ અંદર અમે પારદર્શિકતા રીતે આપી શકીએ એના ખાબ ઊંચા ધ્યેયથી હું અહીંયા મારી ઉમેદવારી નોંધાવી છે. મનીષભાઈ, બીજું મારે એવું પૂછવું છે, સામે હેમંતભાઈ કોન્ટ્રાક્ટરની દીકરી એસા કોન્ટ્રાક્ટર એક પેનલ ઊભી કરી છે, પરંતુ તેઓનો એવું પણ આક્ષેપ છે કે ભાઈ અહીં તો જે સામે પેનલ છે એ પેનલમાં કઠપુતળી શ્રી કનૈયાભાઈ કઠપુતળી છે, પાછળ પડદા પાછળના ખેલાડીઓ બીજા છે ને ઘણા આક્ષેપો પણ એવા કરે છે કે ભૂતકાળમાં ઘણા કૌભાંડ પણ થયા છે. તમે એ વિશે શું કહેવા માગો છો? જ્યાં સુધી કઠપુતળીનો સવાલ છે તો સામેની પેનલને એ શબ્દ વધુ લાગુ એ રીતે પડે છે કે સામે કોઈ મેચ્યોર ઉમેદવાર જ નથી. જે અનુભવ જેણે સંચાલન કર્યું હોય એવા કોઈ ઉમેદવારો તો સામેના પક્ષે છે જ નહીં. ને ખાસ કરીને એસાબેનની વાત કરું કે સ્વર્ગસ્થ હેમંતભાઈના દીકરીઓ છે ને જે સ્વર્ગસ્થ છે હેમંતભાઈ, એમના વિશે હવે કોઈ ટીકા કરવી કે નિંદા કરવી એ આપણી સંસ્કૃતિને શોભે તેમ નથી, પરંતુ જ્યારે વાત નીકળશે તો દૂર સુધી જશે. અમારે કોઈકને નિંદા કરીને કોઈના પ્રોપોગન્ડા, એ લોકો જે પ્રોપોગન્ડા ચલાવે છે કે અમે આમ કર્યું તેમ કર્યું, હેમંતભાઈના ફોટોથી મેનિફેસ્ટો વાયરલ કરી રહ્યા છે, પણ એક વ્યક્તિ આ સંસ્થાના સંચાલક નથી. 21 જણા હતા ને 21+9 30 કમિટી સભ્યો હતા. પોતાનું જ સર્વસ્વ હોય એ રીતે એ લોકો પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, જે લોકશાહી માટે કદાપી યોગ્ય નથી. ને આ જે પ્રોપોગન્ડા, જે અપ્રચાર એ લોકો કરી રહ્યા છે એ ખૂબ અનૈતિક છે, અયોગ્ય છે. અમે લોકશાહી ધાબે એનો વિરોધ કરીશું. અમે ક્રિટિસાઇઝ એ રીતે કરીશું કે લોકોની સાચી વાત લોકોના ગળે સુધી ઉતરે અને ખાસ આ લોકોના પડદા પાછળના જે મહા ખેલાડીઓ છે, જે લોકોનો ગુનાહિત ભૂતકાળ છે, ગુનાહિત ઇતિહાસ છે, એવા લોકો કોઈ સ્પેશિયલ ચેનલમાં ઇન્ટરવ્યૂ આપે છે કે કનૈયાભાઈની પેનલે આમ કર્યું, કનૈયાભાઈ આમ કર્યું, તેમ કર્યું. સાચી અને જે વાસ્તવિક હકીકત છે એની અગર રૂપરેખા જો લોકો સુધી પહોંચે તો સાહેબ મારું ચોક્કસ માનવું છે કે આખી પેનલની ડિપોઝિટ જપ્ત થાય. ને જે વિઝનથી આ પેનલ આગળ વધી રહી છે, આ પેનલને હું એવું કહીશ કે દરેકને પર્સનલ વિનંતી કરીશ કે આપ ખૂબ મોટી સંખ્યામાં સારી રીતે અમારો જે વિઝન છે, અમારું જે અત્યાર સુધીનો જે ડેવલપમેન્ટ છે સ્ટેડિયમ પેનલનું, એ લોકો સુધી અમે પહોંચાડીશું. અને લોકોને વિનંતી કરીશું કે તમે ગ્રુપમાં મતદાન કરો અને અમે કોઈક એવા સોશિયલ મીડિયાથી એવા કોઈ પ્રોપોગન્ડા નહીં પહોંચાડીશું કે જો અવાસ્તવિક વાત હોય, ખોટી વાત હોય, એવા કોઈ ખોટા પ્રોમિસીસ આપીશું નહીં. જે અમે કરીને બતાવીએ છીએ, જે બોલીએ છીએ તે જ ડિલિવર કરીશું ને એ અમે સુરત ટેનિસ ક્લબમાં કરી બતાવ્યું છે અને કરી બતાવીશું ચોક્કસ. સામે પક્ષનો એવો પણ આક્ષેપ છે કે છેલ્લા 4 વર્ષથી મારા પિતાશ્રીએ ઘણી મહેનત કરી છે લાલભાઈ સ્ટેડિયમ પર ને ઘણી મેચો પણ લાવી છે, IPL પછી રણજી ટ્રોફી, એ ઘણી મેચો લાવી છે એવું તેમનું હેમંતભાઈ લાવ્યા હતા. પરંતુ તમારા આવ્યા પછી શું નવું થશે? તમારી સ્ટેડિયમ પેનલના જીત્યા પછી શું ડેવલપમેન્ટ થશે?
અમારા આ પેનલમાં સિનિયર મોસ્ટ ડૉક્ટર નૈમિષ દેસાઈ, અગાઉ હાલમાં ટ્રેઝરર તરીકે સેવા આપી રહેલા મયંકભાઈ દેસાઈ, જે અમારી સાથે સુરત ટેનિસ ક્લબમાં સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યા છે. અહીંયા જે આ સંસ્થામાં જે કંઈ કેન્ડિડેટ્સ છે એ લોકો બધા સિનિયર્સ છે. એ લોકોએ અત્યાર સુધી પેનલિંગ બહુ સારું કામ કર્યું છે. હેમંતભાઈ કોન્ટ્રાક્ટર વિશે મારે અત્યારે એટલા માટે કોઈ ક્રિટિસાઇઝ નથી કરવું કે એમના વિશે બોલવા માટે આખું PhD પુસ્તક લખી શકાય એટલી એમણે એરોગન્સી વાપરી છે ને વાપરી હતી. હવે એમનું પર્યાય, એરોગન્સીનો પર્યાય એટલે હેમંતભાઈ કોન્ટ્રાક્ટર પેલી જ પેનલ. અમે કોઈ એવી એરોગન્સીમાં એક પણ ઉમેદવાર એવા નથી કે જે અહીંયા કોઈ એક સિંગલ સેકન્ડની કોઈ એરોગન્સી બતાવે. અને જે હંમેશા મહત્વાકાંક્ષા હોય દરેકને પોતપોતાની રીતે, પણ મહત્વાકાંક્ષા એવી ન હોવી જોઈએ કે તે સંસ્થા સર્વોપતિ છે. પોતાનો વ્યક્તિગત સ્વાદ, વ્યક્તિગત ઈગો, વ્યક્તિગત પોતાનો એમ એક બાજુ સાઈડમાં રાખવો જોઈએ. અને હું પર્સનલી કહીશ કે આ સંસ્થામાં ઇલેક્શન નહીં થાય, સમરસ થાય, એના માટે મેં પોતે જાતે ભગીરથ પ્રયત્ન કર્યો અને ઓનેસ્ટ પ્રયત્ન કર્યો. પરંતુ જે કૌરવો અને પાંડવોની મને વાત યાદ આવે છે કે 5 ગામ માંગેલા પાંડવોએ જે કૌરવોએ સ્વીકારેલા નહીં, ને જે મહાભારતની રચના થઈ. અત્યારે એવી અમે પાયો નાખીશું આ સ્ટેડિયમ પેનલનો કે આવનારા વર્ષો સુધી અહીંયા કોઈ દિવસ કોઈ ઇલેક્શન લડવાનું વાત બી નહીં વિચારશે અને સમરસ થશે. અને સારા યોગ્ય ઉમેદવારોને હર હંમેશ એવું નથી કે ભાઈ આજે અમે 21 ચૂંટાયા છે તો આવતા 3 વર્ષ પછી બીજા નવા યુથ અને સારા ઉમેદવારોને બી અમે ચોક્કસ તક આપીશું. અને અમારો એક મોટો છે કે ભાઈ યુથ માટે, લેડીઝ માટે અને સિનિયર સિટીઝન માટે અમે એવી અવ્વલ નંબરની આ સંસ્થા બજાવીશું કે અમારી ગુંજ ગુજરાતથી, ગાંધીનગરથી લઈને દિલ્હી સુધી પહોંચે અને ઇન્ટરનેશનલ લેવલના મેચિસ વગેરે અહીંયા આવે. એના માટે અમે કટિબદ્ધ છીએ. મનીષભાઈ, 5200થી વધુ મતદારો છે, શું લાગી રહ્યું છે, કેટલું મતદાન થશે? અને સામે પેનલ ખૂબ જ મોટા પાયે જોરશોરથી હોર્ડિંગ્સથી લઈને બધું, રેડિયોથી લઈને બધામાં પ્રચાર કરી રહ્યા છે. તમારી પેનલનું પ્રચાર ખૂબ જ ધીરું લાગી રહ્યું છે એવું પણ આક્ષેપ છે, તો એ વિશે તમારું? આજ તો અમારી લોકશાહીની એક મજા છે. અમારે એવા કોઈ ખોટા પ્રોપોગન્ડાથી લોકોનો વિશ્વાસ જીતવો નથી. જે કરવું છે તે કરીને બતાવવું છે, જે બોલવું છે તે કરીને બતાવીશું. અમે કોઈ એવા પ્રોપોગન્ડામાં જઈશું નહીં. કારણ કે મેં અગાઉ બી કીધું આપને કે કોઈ અનુભવ વગરની પેનલ, કોઈ બી આવા એક્સપર્ટીઝ પાસે સારા મેનિફેસ્ટો બનાવી દો. તમે ખાલી એક જ વ્યક્તિના મેનિફેસ્ટોમાં ફોટોસ બધા વાયરલ કરી દો એટલે તમે જાણે કે સરમુખ હથિયાર છો અને સરમુખ હથિયાર શાહી ભવિષ્યમાં સ્થાપિત કરશો. એવી જે તમારી આ કંડક્ટ છે એને હું ખૂબ કન્ડેમ કરું છું. આ હાર જીત આ ચૂંટણી છે. આ પરિવારનો એક વાસ્તો છે. અમારા સામેની પેનલના બી ઘણા બધા મિત્રો મને અંગત રીતે ઓળખે છે. એ લોકોએ મને પર્સનલી ફોન કરીને મળીને એવું કીધું છે કે અમે પેટ ભરીને પછતાઈએ છીએ કે સાહેબ અમે આ પેનલમાં છેલ્લી ઘડીએ ફોર્મ ખેંચવાના હતા પણ અમને કોઈના કોઈ મજબૂરીવશ આ લોકોએ ઇમોશનલ કરીને ફોર્મ ખેંચવા નહીં દીધા. ઇમોશનલને આવી સંસ્થામાં કોઈ સ્થાન નથી. કોઈ પણ વ્યક્તિ સ્વર્ગસ્થ હેમંતભાઈને આત્માને ચીર શાંતિ આપે ભગવાન હર હંમેશ એમને મોક્ષ બક્ષે એવી પ્રાર્થના કરીશું. પણ કોઈ સ્વર્ગસ્થ વ્યક્તિના નામે ઇમોશનલ કાર્ડ રમો, એનાથી ઘટિત ઘટના, ખરાબ ઘટના હોય બીજી કોઈ હોય જ નહીં શકે. જે પરિસ્થિતિ હમણાં કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરની છે એને અમે કોઈ એવો ઇમોશનલ કાર્ડ ક્યારેય રમ્યા નથી ને રમવા માંગશું બી નહીં. હા, કનૈયાભાઈ કોન્ટ્રાક્ટરે આજ દિન સુધી 25 વર્ષનો ઇતિહાસ અમે જોયું, તપાસો પછી મેં મારી અહીંયા ઉમેદવારી નોંધાવી છે. 25 વર્ષ સુધી એને સફળ સુખાની સાબિત થયા છે ને એણે કોઈ દિવસ અહમ પોતાનું એને દીકરા એકદમ મૃદુભાષી છે, નસમસ્તક છે, લોકોનો જવાબ આપે છે. આજે એમની શારીરિક નારૂજ તબિયત હોવા છતાં સતત અમારા સાથે સંપર્કમાં રહી છે અને પોતે કહે છે કે એવું કોઈ ડેમેજ નહીં કરતા કે મારા સ્વર્ગસ્થ હેમંતભાઈને એમના આત્માને દુઃખ થાય. આવા પોઝિટિવ અને સકારાત્મક વિચારો જે વ્યક્તિના હોય એના માટે ખરેખર સેલ્યુટ છે, સલામ છે. આ હતા સુરતના જાણીતા એડવોકેટ મનીષભાઈ પટેલ, હાલ સ્ટેડિયમ પેનલના ઉમેદવાર છે અને ટેનિસ ક્લબના હાલના પ્રમુખ પણ છે. તેમનું કહેવું છે કે આ વખતે જંગી બહુમતીથી સ્ટેડિયમ પેનલ જીતશે. કેમેરામેન જાગૃત સાથે વહાબ બેલીમ.